ચાલો આજે આપણે જોવાનું છે સ્વાધ્યાય 13.1 જેના વર્ગ અને આવૃત્તિ આપણે જોઈ શકીએ છીએ આ રીતના આપેલા છે. હવે આપણે આમાં કઈ રીત કરવી એ કન્ફ્યુઝન થાય તો તમે આમાં ગમે એ રીત કરી શકો છો. સિગ્મા fixi વાળી કરો તો પણ સારું છે, અથવા તો તમે ui વાળી કરશો તો એ વધારે ઈઝી પડશે. તો હું અહીંયા તમને ui વાળી રીત કરાવું છું. તો xi પહેલા તો આપણે શોધવું પડશે. તો xi ખબર છે કે 0 + 2 એટલે આવશે 2, એના અડધા કરી એટલે આવશે 1, 2 ને 4 6, 6 ના અડધા કરી એટલે આવશે 3. હવે મને ખબર છે કે વર્ગ લંબાઈ છે એ મારી કેટલાની છે 2 ની. તો 1 માં 2 ઉમેર્યા એટલે 3 થયા, 3 માં પાછા 2 ઉમેરી, 5 5 માં પાછા 2 ઉમેરી, 7 7 માં પાછા 2 ઉમેરી, 9 9 માં 2 ઉમેરી એટલે 11 અને 11 માં 2 ઉમેરી એટલે આપણો થઈ જાય 13. તો આ રીતે આપણે xi શોધ્યો. હવે આપણે શોધવાનો છે ui. તો ui નું સૂત્ર યાદ રાખવાનું, xi માંથી a બાદ કરી એના છેદમાં કરી નાખવાનો a. હવે આપણે ટ્રીક વાઇઝ જવાનું કે આપણે ગમે ને ધારી તો હું અહીંયા 7 ને a લઈ લઉં તો એની સામે વાળો હંમેશા 0 આવે, ઉપર છે તો -1 -2 -3, નીચે આવે તો પ્લસ માં લઈ લેવાનું 1 2 અને 3. તો આ રીતે આપણો ui થઈ ગયો. હવે આપણે આગળનું બોક્સ બનાવવાનું છે fi અને ui. તો 7 અને 0 આને કોઈ પણ ગુણાકાર કરી નાખીએ એટલે આપણે 0 લખી દેવાનો. 0 ની સામે હંમેશા 0 લખી દેવાનો. હવે કરવાનો fi એટલે fi એટલે આપણો આ થયો તો fi 1 અને ui આવ્યો 3. તો 1 તેરીને 3, 2 2 4. તો માઈનસ ની નિશાની સાથે રાખવાની, 1 1 1 માઈનસ બરાબર. હવે આપણે અહીંયા જોઈએ 6 1 6 2 2 4 અને 3 તેરીને 9. અહીંયા માઈનસ ની નિશાની નથી એટલે આપણે માઈનસ કર્યા નથી. હવે આપણે શોધવાનું છે સિગ્મા fi ui. તો એ કેવી રીતના શોધવાનું કે આનો પહેલા સરવાળો કરી, આનો સરવાળો કરી, 4 ને 3 7 ને 8. તો અહીંયા આવશે -8, 6 ને 4 10, 10 ને 9 19. તો અહીંયા આવશે +19. નીચેનામાંથી ઉપરનું બાદ કરી એટલે 19 માઈનસ આપણે કરી 8 એટલે આપણો અહીંયા આપણે 11 આવ્યો. હવે આપણે સિગ્મા fi શોધવાનું. તો અહીંયા લખવાનું સિગ્મા fi 1 ને 2 3, 3 ને 4, 4 ને 5 9, 9 ને 6 15, 15 16 17, 17 ને 3 20. તો આપણો સિગ્મા fi આવ્યો 20. હવે આપણે સૂત્ર મૂકી દઈએ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi ગુણ્યા a. હવે આપણે a આવ્યો 7 લખી નાખી પ્લસ સિગ્મા fi ui, સિગ્મા fi ui મારો આવ્યો 11 એના છેદમાં સિગ્મા fi આવ્યો 20 અને એને ગુણ્યા h એટલે બીજામાંથી પેલું બાદ કરતા 2 માંથી 0 બાદ થાય એટલે કેટલા આવશે 2. હવે અહીંયા શું કરવાનું, ચોકડી ગુણાકાર કરવાનો, કાં તો 11 નું 22 કરી 20 સાથે ભાગાકાર કરો અથવા તો ભાગ ઉડાડો. તો અહીંયા આવશે 10 દુ ને 20, કારણ કે 2 * 2 થાય અને 10 દુ 20 થાય. તો આ 2 કેન્સલ થઈ ગયા. તો વૈધા 7 પ્લસ ઉપર વૈધા 11 નીચે વૈધા 10. તો ગમે ત્યારે છેદમાં 10 હોય કે આવી રીતના હોય કે 11 ના છેદમાં 100 તો પોઈન્ટ પછીના બે આંકડા હોવા જોઈએ એવી રીતના આપણે મૂકી દેવાનું. તો અહીંયા 2 100 હોય તો 0.11 આવે. આપણે છે 11 ના છેદમાં 10 તો પોઈન્ટ પછી એક આંકડો હોવો જોઈએ એટલે આપણો જવાબ આવશે 1.1. તો અહીંયા લખી નાખવાનું 1.1. તો 7 ને 8 8.1. આ તમારો આવી જાય જવાબ. તો આ રીતે પેલો દાખલો થાય છે. હવે નેક્સ્ટ આપણે દાખલો જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન આપણે આ રીતેનો છે. વર્ગ આપ્યો છે 500 થી 520, 520 થી 540, 540 થી 560, 560 થી 580 અને 580 થી 600. આ રીતના આપણે આપેલી છે આવૃત્તિ. તો આપણે પહેલી બીજી અને ત્રીજી રીત જ કરવાની છે સિગ્મા fi ui વાળી. તો આપણે શું કરવાનું, xi શોધવા માટે 500 + 520 કરી એટલે આવશે 1020, 1020 ભાગ્યા 2 કરશે એટલે આવશે 510. તો આ રીતના 510 પહેલો આવી ગયો. હવે આપણે જોવાનું કે વર્ગ લંબાઈ સરખી છે. જો સરખી હોય તો એટલા ઉમેરતા જવાના. 500 અને 520 છે તો 520 માંથી 500 બાદ કરી એટલે આપણે 20. તો 20 આવ્યું તો આમાં જે જવાબ પેલો xi આવ્યો એમાં આપણે 20 ઉમેરતા જઈએ. તો 530, 530 માં પાછા 20 ઉમેરી 550, 550 માં પાછા 20 ઉમેરી 570, 570 માં પાછા 20 ઉમેરી એટલે 590. આ રીતે આપણો xi થયો. હવે આપણે શું શોધવાનું, તો કે ui. તો
તો ui એટલે આપણે ખબર જ છે ગમે એને ધારી લઈ તો અહીંયા હું એ 550 ને ધારું સામે 0 ઉપર જાય તો માઈનસ વાળું -1 -2 નીચે આવે તો +1 2 તો હવે આપણે શોધવાનું સિગ્મા fi ui ખાલી પેલા fi ui પછી આપણે શોધવાનું સિગ્મા fi ui તો fi અને ui તો fi આ અને ui આ 12 દુને થાય આપણે 24 14 એકુ 14 0 એટલે કોઈ પણ નો ગુણાકાર 0 6 એકુ ને 6 10 દુ 20 તો આ રીતે આપણે શું થઈ ગયું ગુણાકાર કરી લીધો હવે નીચે આપણે શોધવાનું રહ્યું સિગ્મા fi ui તો આનો પેલા સરવાળો કરી આનો સરવાળો કરી 4 ને 4 8 2 ને 1 3 -38 આવશે 20 ને 6 26 થાય +26 નીચેનામાંથી ઉપરનું બાદ કરી 26 માંથી 38 આપણે બાદ કરી હવે બાદ બાકી કરશે એટલે જવાબ કેટલો આવશે 8 માંથી 6 કાઢીએ એટલે 2 3 માંથી 1 2 જાય એટલે 1 અને મોટા પદની કરી નાખવાની નિશાની તો સિગ્મા fi ui આપણો આવ્યો 12 હવે આપણે શોધવાનો છે સિગ્મા fi તો સિગ્મા fi બરાબર 4 ને 2 6 6 ને 8 14 14 ને 6 20 20 નું કરી નાખીશું વધી ચડી 2 2 ને 3 ને 4 4 ને 1 5 તો સિગ્મા fi આપણો આવ્યો 50 હવે આપણે શું કરવાનું તો કે સૂત્ર મૂકી દઈ x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui એના છેદમાં સિગ્મા fi એને ગુણ્યા a છે હવે a આપણો કેટલો મળ્યો તો કે 550 પ્લસ ના પ્લસ એમ સિગ્મા fi ui આપણો આવ્યો 12 તો અહીં આપણે મૂકી દઈએ 12 એના છેદમાં સિગ્મા fi આપણો આવ્યો 50 50 મૂકી દઈ બીજામાંથી પેલું બાદ કરી 520 માંથી 500 બાદ થાય એટલે 20 આવે તો આપણો એક થઈ ગયો 20 આ 0 કેન્સલ થઈ જાય 550 પ્લસ માઈનસ માઈનસ હવે અહીંયા 12 એમ ગુણાકારની નિશાની 2 એમ એના છેદમાં મૂકી દેવાના શું છે તો કે 5 હવે 550 એમ રાખવાના માઈનસ ની નિશાની 12 દુ કેટલા થાય તો કે 24 એને ભાગ્યા કરવાના 5 તો અહીંયા આપણે ભાગાકાર કરી 24 ભાગ્યા કરવાના છે 5 તો 5 24 ઉપર બેની બાદબાકી કરી લે 4 ઉપરથી 0.5 અઠાને 40 તો આપણો ભાગાકાર કેટલો આવ્યો 550 એમને રાખી માઈનસ કરી નાખી 4 ને 8 હવે આપણે બેની બાદબાકી કરી તો 550 અહીંયા પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવવો જોઈએ પોઈન્ટ પછી પેલા 8 છે ને આગળ 4 છે બાકી જે જગ્યા ખાલી વધે અહીંયા શું કરી નાખવાનું 0 0 અહીંયા આવશે 10 અહીંયા આવશે 9 અહીંયા આવશે 4 10 માંથી 8 છે એટલે 2 પોઈન્ટ ની નીચે પોઈન્ટ 9 માંથી 4 છે એટલે 5 અહીંયા આવશે 4 ના 4 એમને ઉપરના 5 એમને એટલે આપણો જવાબ આવશે 545.2 તો આ રીતે બીજા દાખલાનો આન્સર આવે છે ક્લિયર છે બધાને